સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ગમે ત્યારે ફૂંકાઈ શકે છે। ચૂંટણી પંચ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે તો રાજકીય પક્ષોએ પણ સભાઓ ગજવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેણે વિપક્ષને સંદેશ આપી દીધો છે કે ચૂંટણીની આ જંગ જીતવા માટે સત્તાધારી ભાજપ મેગા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં સત્તાધારી પક્ષ ભાજપે અત્યારથી જ પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી અને આ વાતનો પુરાવો ડેડિયાપાડાની ધરતી પરથી સામે આવેલી આ રાજકીય ગુંજ આપી રહી છે, જેને વિપક્ષી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રોડ શોમાં ઉમટેલી જનમેદનીએ વાતનો પુરાવો આપે છે કે આ વખતે ભાજપ મેગા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી છે। ડેડિયાપાડાની ધરતી પર યોજાયેલા આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહના બે મંચ હતા। એક મંચ પર ભાજપના કદ્દાવર નેતાઓથી લઈને થોડા સમય પહેલા જ ભાજપનો ખેસ પહેરનારા યુવા નેતાઓ હતા, તો અન્ય મંચ પર સાધુ સંતોને સ્થાન આપવામાં આવ્યું હતું। આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં જેમ મંચ અલગ અલગ હતા, એ જ રીતે નેતાઓના શબ્દો પણ અલગ અલગ હતા। કોઈ વિકાસની વાતો થકી આદિવાસીઓના મનમાં ભાજપ પ્રત્યે આકર્ષણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તો કોઈ વિરોધીઓ પર શાબ્દિક હુમલા કરીને પોતાની અને પાર્ટીની રાજકીય તાકાતનો પરિચય કરાવી રહ્યું હતું। એવા લોકોને કહેવાનું, આ દેવ મોંગરા માતાજી આદિવાસીની કુળ દેવી છે। હજારો નહીં લાખો લાખો આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે। એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે? અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ। એક મસીહાની જેમ કાર્ય કર્યું છે આ ગુજરાતની અંદર। બીજા ખોટા 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 ટકોરીઓ લલવા આદિવાસીના મસીહા પણ નીકળી પડ્યા છે। ને પેલો ધારાસભ્ય ડફોડ, એને ખબર નથી, એને જોવું જોઈએ, પણ સતત એને દેખાતું જ નથી। આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે અને કેટલાક આંધળાઓને, આ ભૂજ રાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે। જેના બાપ દાદાઓ આ દેશના ટુકડા કર્યા હોય, એ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢે તો એને કોઈ પસંદ કરે ખરું ભાઈ? કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે। અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં। આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ, બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો, અને શું કે આ આદિવાસીને સંસ્કાર છે ભાઈ। આ સંતોને પૂછું, આ અબબ કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય। અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અબબ કહેવાય એ લુખ્ખો કહેવાય। જો કે વાત રાજકીય પ્રહાર હોય ત્યારે તેનો જવાબ પણ સામે મળવો વ્યાજબી છે। મનસુખ વસાવા અને ગણપત વસાવા પર નિશાન સાધવાનો મોકો ચૈતર વસાવાએ પણ ન જવા દીધો। આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા। એમના ગામ જુનારાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી, સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો। આ તમારા સાંસદને પહેલાં કહો કે પહેલાં એમના ગામનો રસ્તો બનાવે। જે ગણપત વસાવાની તમે વાત કરો છો, એ ગણપત વસાવા જ્યારે આદિજાતિ મંત્રી હતા ત્યારે જ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્ર એમણે મેળાવડા કરીને બિન આદિવાસીઓને આપ્યા છે, જેના કારણે આજે નોકરી હોય કે રાજકીય અનામત પર આદિવાસીના અધિકારો જ્યાં હોય છે એનો કોટા હોય છે। બિન આદિવાસી લાખો લોકો આજે નોકરીઓમાં જોડાઈ ગયા, આજે શિક્ષણમાં જોડાઈ ગયા, આજે ચૂંટણીઓ પણ બિન આદિવાસી લોકો રિઝર્વ બેઠકો પરથી લડે છે। આજે ચૈતર વસાવાને ત્યાં પ્રતિબંધ છે, એટલે ત્યાં જઈને તમે ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણી કરો એના કરતાં તો લોકોના સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવું એ બાબતનું તમે જો ભાષણ કરતા તો ચોક્કસ અમે સ્વાગત કરતા। મંચ પરથી બોલાતા એક એક શબ્દોએ વિપક્ષી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો અને રાતોરાત રાજકીય સમીકરણો બદલાવા લાગ્યા। જે પ્રફુલ્લ વસાવા આપના જોરે વિધાનસભા લડ્યા હતા અને જે રાજ વસાવાએ કોંગ્રેસના સુકાન સંભાળ્યા હતા, તે હવે કેસરિયા રંગે રંગાયા। ચૂંટણી પહેલા જ ભાજપે વિપક્ષના ગઢમાં મોટું ગાબડું પાડીને ઓપરેશન લોટસ પાર પાડ્યું।
જોકે હકીકત એ પણ છે કે આ માત્ર પક્ષ પલટો નથી, પણ આદિવાસી મતો અંકે કરવાની ભાજપની રણનીતિનો એક ભાગ છે. મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. વિકાસથી લઈને વાંકબાણ અને વિરોધીઓને પોતાની તરફ કરવા ભાજપે અત્યારથી જ આ તમામ હથકંડા અપનાવવાનું શરૂ કરી દીધું છે અને વિપક્ષને સંદેશ આપી દીધો છે કે ગત ચૂંટણીમાં ભાજપ જ્યાં નબળું હતું ત્યાં વધુ મજબૂત બનીને વિજય માર્ગ પર આગળ વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.